दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ। પાટણ શહેરના વોર્ડ નંબર 6, 7, 8, 9, 10 અને 11ના સ્થાનિક લોકોને જૂના પાવર હાઉસ ખાતે ફરિયાદ કેન્દ્ર સહિત વીજ બિલ ભરવાની માટે ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે અગાઉ જૂના પાવર હાઉસ ખાતે તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોવાથી સ્થાનિક રહીશોને સરળતા રહેતી હતી, પરંતુ જૂના પાવર હાઉસની ઓફિસનું હાઈવે પર સ્થળાંતર કરતા સ્થાનિક લોકોને ભારે હાલાકી પડી રહી છે। ત્યારે પાટણ જૂના પાવર હાઉસ બચાવો સમિતિ દ્વારા ફરિયાદ કેન્દ્ર બચાવવા આજ રોજ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના તમામ લોકો સાથે રહીને સહી ઝુંબેશ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ સહી કરી જૂના પાવર હાઉસની સુવિધાઓ પરત લાવવામાં આવે તેવી માંગ કરી હતી। તો આ પ્રસંગે મુસ્લિમ સમાજના આગેવાન અને સામાજિક કાર્યકર સહિત દિબાદ ગ્રુપના ચેરમેન ઉમરખાન રાવમાએ જણાવ્યું હતું કે અગાઉ જૂના પાવર હાઉસ ખાતે તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને વીજ બિલ ભરવા સહિત ફરિયાદ કેન્દ્ર ઉપર પોતાની ફરિયાદ નોંધાવવા સરળતા રહેતી હતી, પરંતુ આ તમામ સુવિધાઓ હાઈવે પર સ્થળાંતર કરાતા ગરીબ ને મધ્યમ વર્ગના લોકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહી છે, જેને લઈને હુડકોના ચેરમેન કેસી પટેલ, પાટણ ધારાસભ્ય કેસી પટેલ અને પાટણના સાંસદને જૂના પાવર હાઉસ ખાતે ફરીથી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવી આજ રોજ યોજાયેલી સહી ઝુંબેશમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના તમામ લોકો સાથે રહી સહી ઝુંબેશનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું। પાટણના જૂના પાવર હાઉસ બચાવો સમિતિના સભ્યોમાં ભરત ભાટિયા, ભૂરાભાઈ સૈયદ, ઉમરખાન રાવમા, વોર્ડ નંબર 10ના કોર્પોરેટર સમીમબાનુ સુમરા સહિતના આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। રિપોર્ટર ઇકબાલ શાહ, આજકા ભારત ન્યૂઝ, પાટણ। દિવસ ચાલશે। આજે પાવર હાઉસ, આવતીકાલે રાજકાવડ, પછી ભૂકડી અને જરૂર પડશે અન્ય વિસ્તારમાં સહી ઝુંબેશનો કાર્યક્રમ કરવામાં આવશે। ત્યારબાદ મહેરબાન કલેક્ટરશ્રી, મહેરબાન જીબીના અધિકારીશ્રી, પાટણના સંસદ સભ્યશ્રી અને પાટણના ધારાસભ્યશ્રીને આ બાબતે આવેદનપત્ર આપવામાં આવશે અને આ વિસ્તારમાં પુનઃ વીજ કચેરી ચાલુ થાય અને વિસ્તારની હાલાકી ઓછી થાય એ બાબતે તમામને સમગ્રને સાથે રાખીને રોટરી બ્લડ બેંકના ચેરમેન પણ આ વિસ્તારમાં પાવર હાઉસ આપણે બંધ કરવામાં આવ્યું છે એમને ત્યાં સુધી આપણે કીધું ભાઈ બોલો શું કરીએ તારું ફર્સ્ટ કામ લઈ નાખીએ 57 બીજું બોલો।
ઓકે. સુભી આવો કરો. આજે પાટણના અંદર એક ઐતિહાસિક પાટણ નગરી જેને કહેવાય અને જે પાવર હાઉસ છે ઐતિહાસિક પાવર હાઉસ પાટણ કાજીવાડો વિસ્તારના અંદર વર્ષોથી જે કંઈ ગાયકવાડ સરકારના તરફથી આપેલું એક ભવ્ય અને જૂનું જાણીતું પાવર હાઉસ તકરીબન અહીંયા 20 થી 25,000 લોકોનું જે ધારે કે એક્ઝામ્પલ તમને 7, 8, 9, 10, 11 જે કંઈ વોર્ડના બધા જ સામાજિક કાર્યકર્તાઓ અને વિસ્તારના જે કંઈ આમ આદમીને લાઇટ બિલના પ્રશ્ને માટે ભરતભાઈ અને અમારા સુમરાબેન, અમારા ભુરાભાઈ અને સામાજિક આગેવાન ફારૂકભાઈ, રફીકભાઈ અને વિક્રમભાઈ સરપંચ સાહેબ અમારા અને ગામના બધા જ લોકો આજે બધા ભેગા થવાનું રીઝન કોઈ સરકારના વિરોધમાં કોઈ નહીં, પણ લોકોની એક સારી રીતે સુવિધા માટે અમે લોકોએ બધા પક્ષના ભારતીય જનતા પાર્ટીના, કોંગ્રેસના, આમ આદમીના એટલે અમે રજૂઆત બી કરી છે પાટણના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ સાહેબને, સાંસદ સભ્ય અમે MP સાહેબ અમારા ભરતભાઈ ડાભી સાહેબને અને અમારા આગેવાન એવા કેસી પટેલ સાહેબને બી અમે રજૂઆત કરી છે કે અમારા વિસ્તારના અંદર જે કંઈ તકલીફો પડી રહી છે લાઇટના વિશે યા બિલ ભરવાના કારણે બહુ જ મતલબ કે લોકોની બહુ જ કમ્પ્લેન બી છે અને અમે સરકારશ્રીને, કલેક્ટરશ્રીને, નગરપાલિકાને અને બધાને અમે રજૂઆત કરી છે કે જે વિસ્તારના અંદર કમસે કમ 40-50 હજારની જે વસ્તી હોય તો ખરેખર આ જે કંઈ અધિકારીઓને મનમાં મનમાની કરી અને 4 રસ્તા કે 5 રસ્તા કે 6 રસ્તા જ્યાં બી લઈ ગયા છે ખરેખર એ ખોટું છે અને અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ વિસ્તારના હિન્દુ અને મુસ્લિમ ભાઈઓને સહુલત મળે અને અમારી ખાસ આગ્રહી પાટણના આગેવાનો અને બધા લોકો ભેગા કરીને આ રિક્વેસ્ટ કરી છે સરકારશ્રીને કે અમારું જે પાટણનું જે પાવર હાઉસ છે એ પાછું આવે એવા અમારી નમ્ર વિનંતી છે. જય હિન્દ, જય ભારત.